पंचामृत से पवन नाखी ये रहा दे हाँ ये बंद नाखी केला ना फल पर क्या सर पूजा करवानी हो भगवान प्रिय है वेतन મળવા જવું હોય તો પીએ ના આગળ કોઈ સાહેબ મોટા સાહેબ મળવા જાય તો આગળ ખાવાના સુનાને હોમે દામ લગા ભગવાન કરે ભગવાન ચડાવી દો ભગવાન પર ભગવાન સ્નાન સમર્પિત આમે ભગવાન સ્નાન આદિ વેદની મને સુંદર ભગવાન ચડાવ ભગવાન સ્નાન સમર્પિત 5 चमची भरने पंचामृत स्नान कराओ भगवान में ओम पाया सत्याम पाया ओकरी उपाय विद्यम परिचय पाया ऐसमती कविता सुमैत्रमा पंचामृत स्नान अंग तो है ना 4 चमची भरने પછી શુદ્ધ જળ ભગવાન પર ચડાવો पंचामृत स्नान अंग तो है ना शुद्ध स्नान समर्पयामि शुद्ध स्नान सुधारण्यं समर्पयामि सकलोपचाराले बिल्कुल भगवानના ચરણોથી સેવાનું પુષ્પમ સમર્પયામિ ચમચી ભરીને દસ કરી રાખો અને પૂજન ભગવાન અધિષ્ઠાન પાસે એવા પ્રિય ભાવનો જલ દેવાન સર્વાંગી અંદર ત્યાર સુધી ભગવાનને નમસ્કાર કરો चढ़ावेલું ફૂલ લઈ લો ભગવાનને જે ફૂલ ચડાવ્યું ને લઈ લેવાનું એને સૂંઘી લેવાનું આખી કાને અડાડો જોયા વગર પાછળના ભાગમાં મૂકી આપો નિર્માલ્ય ઉત્તરે વિષ્ણુ કિયા નીચેની થાળીમાં હાથ ધોઈ આપો બહિર્ દેશે હસ્તમ પ્રક્ષાલ્ય પુનઃ અભિષેક આરંભે કુલ ભગવાનના ચરણોમાં મૂકી દેવાનું પુષ્પમ સમર્પયામિ
બધા પડિયા ભેગા કરી દેવાના. બસ સૌથી ઉપર છે ને ચંદનનો પડિયો રાખવાનો. ચંદનનો પડિયો સૌથી ઉપર રાખવાનો. બીજા બધા પડિયા ભેગા કરી નાખો એટલે ચંદનવાળા પડિયાની અંદર બીજું કોઈ પડે નહીં. બીજા પડિયા એટલે બરાબર. સૌથી ઉપર ચંદનનો રાખજો. એ બધા પડિયા તમારી પૂજા પાણી છાપડી છે ને એની અંદર મૂકી દો. ઓમ નમઃ શિવાય 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 મહાદેવ રાજી થઈ જાય બાપા. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એક એક લેવાનો, થપ્પો નહીં કરવાનો, એક એક લેવાનું, ઢગલો નહીં કરવાનો બધા. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એક એક બીજી પત્તે એક એક વખત બંધ બોલાય. એક વખત લેવાનું. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ओम ओम कितना सिंधी बोचा हां कितना सिंधी एक जो कराओ ये ओम नमः शिवाय ओम नमः शिवाय कितना है कितना ओम नमः शिवाय 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 ओम नमः अभी जो महिमा है आम मुखू पकड़ो ने वायु पित्त ने कफ आम राखो आ बाजू वायु पित्त ने कफ ना रोग आम राखो ने जमनी बाजू चलवा वायु आ पित्त ने कफ आ तो पित्त मत दिख आम करो એટલે આ વાયુ પિત્ત ને કફ આ એક જ છે. આ કફને દૂર કરવાના વાયુને દૂર કરવાનો મતલબ શું? કેવી રીતે હશે? મહાદેવની જય ભોળાનાથ. હાલો જય ભોળાનાથ. ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય. आज कोरोना महामारी के यार अमेरिका से आए बे डॉक्टर મલે તો બાબા ચમચીનું પાણી ભરપૂર ચડાવ્યું. વિશેષ કેવલમ સમર્પયામિ. ચમચી પી લેવાની, મળી હાથે લેવાનું, આખી કપાળ પર લગાવો અને આગળ ખાલી જગ્યા જ્યાં દેખાય ને ત્યાં ભગવાનને યાદ જોડી પ્રાર્થના કરીએ ભાવથી. વંદે દેવં મામતીશ્વર ગુરો વંદે જગત્કારણં વંદે પંદરભૂષણં મૃગધરં વંદે પશુપતે વંદે ગોષસાગરનયન વંદે મુકુન્દપ્રિયા વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરં. પૂર્વશ્વાસદામણિપાદિપુરાય સપરિવારાય નમો નમઃ. સૂર્ય સિંહમાં પ્રવેશ કર્યો.
अर्घ्य परिक्रमा करो। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणाम्। प्रवाल तुलसी दलमाल देवी स्वां पूजयामि जगदीश्वर मे प्रसीदा। ओमात्मात्मं विरिजामते सहचरा प्राणा शरीरं गृहं पूजात्रैविषयो भोजनचरा इंद्रासनाधिष्ठिते संचारपदयो प्रदक्षिणविधिस्तुतानि सर्वाङ्गिरो यज्ञकर्म करोमि तत्तदखिलं शम्भो तमाराधनं। करचरणकृतं वा कायिकं कर्मजं वा श्रवणनयनं वा मानसं वा अपराधं विहितं वीर्यं वा सर्वमेतत्सर्वं वा। जय जय करुणाब्धे महादेव शम्भो। नानासुगन्धपुष्पाणि यदा कालत भवानि च पुष्पाञ्जलिर्मया दत्तां गृहाणा परमेश्वर। पूर्वस्वादिन्दामणि पार्थेश्वराय सपरिवाराय नमो नमः। चरणकमलज्ञ मन्त्रपुष्पाञ्जलि बिल्वपत्रसहित पुष्पमाला सहित समर्पयामि। चरण भगवान ओम भगवान ने आज्ञा आपो बोलो गजानन गणपति महाराज की जय। गुरुदेव की जय। सनातन धर्म की जय। अन्नपूर्णा माता की जय। ऐसे राजबाई माता की जय। ऐसे खोडियार माता की जय। गुड भवानी माता की जय। जगा भौम की जय। सब संतान की जय। सब भक्तन की जय। गौ माता की जय। ओम नमः पार्वती पते भगवान भोलेनाथ ने प्रार्थना करवानी છે કે હે દાદા અમારી આરે ખંડની ધરતી પર ગૌ માતાના લોહીનું ટીપું પડવાનું બંધ થઈ જાય અને ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થઈ જાય। આપણું સૂત્ર છે ગૌ માતા અને રાષ્ટ્રમાતા તમારે બધાએ કેવું જાહેર કરાવો મહાદેવને પ્રાર્થના કરીએ કે આપણી હિન્દુવાદી સરકારને વહેલામાં વહેલી તકે શક્તિ આપે અને વહેલામાં વહેલી તકે આપણી ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય। गौ माता ने राष्ट्रमाता जय करो जय करो। गौ माता ने राष्ट्रमाता जय करो जय करो। गौ माता ने राष्ट्रमाता जय करो जय करो। गौ माता की जय। गौ माता की जय। गौ माता की जय। भारत माता की जय। नमः पार्वती पते हर हर महादेव। जब गौ माता की सेवा करेंगे वही भारतवर्ष में राज करेंगे। गौ माता की रक्षा करेंगे वही भारतवर्ष में राज करेंगे। वरना सबके सब बेमौत मरेंगे मरेंगे और मरेंगे महाकाल के हिट लिस्ट में आ जाएंगे। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। तो कट जाए सारा जीवन संघर्ष में। लड़ना है अगर धर्म के लिए तो हमें रण में भी उतरना ही होगा। एक ही नारा गूंजेगा।
જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ બા. એ જગદંબાને કહું તારે કંઈક બે શબ્દ બોલવાના છે. આવ અને શબ્દ બોલવાના છે. મહારાજનો કર્યો કોઈનો બાપની તાકાત નહીં કે મને રોકી શકે. એવું નહીં કે ફક્ત હિન્દુ ધર્મ હતો, પણ કોઈની તાકાત નહીં કે મને રોકી શકે. કેમ આપણે અહીંયા છત્રપતિ શિવાજી મહારાજનો મુરગાઈ તો મહારાષ્ટ્રમાં જન્મેલા છે. અહીંયા ગામનું કારણ કે જ્યારે નાના હતા ત્યારે માતા જીજાબાઈ એમને એક દૂધના ટીપે ઝેર પાડતા, કારણ કે એમને ખબર છે કે મારો શિવો કોઈનાથી મરે એમ નથી. રણભૂમિમાં કોઈ છળ કપટ ના કરે અને ઝેર પાઈને કોઈને મારે ને, કારણ કે ઝેર જ ઝેરને મારી શકે. એટલે કેમ આપણે કહીએ છીએ કે ધનકુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો. ગૌ માતાની વાત આવે એટલે વજરાજ દાદા પણ યાદ આવે કે જેમણે પોતાનું સર્વસ્વ ગૌ રક્ષા માટે, ધર્મ રક્ષા માટે જેમણે સમર્પણ કર્યું. આપ સૌ વડીલને તો ખબર જ છે, શહેરમાં વજરાજ દાદા વિશે કોઈ નહીં જાણતું હોય. વીર વજરાજ કોણ છે કોઈને નહીં જાણતું હોય. આપ સૌ જાણો છો. ટૂંકમાં એટલું કહેવાનું કે જ્યારે ત્રીજો ફેરો ફરાતો હતો એમના લગ્નનો, અને ત્યાં દેવલમાં આઈમાં આવે છે અને શું કહે છે, હે જીરે હે ખાંડું આવ્યું ખાખરે જીરે અને ધણ આવ્યું ધણ હે, પણ જેના દૂધડીએ દીવા બળે હાર રે મારી બેગડ આવી નહીં વાછરા, અરે રે મારી બેગડ આવી નહીં વાછરા. આટલું જ સાંભળતા જ્યારે વીર વજરાજ દાદા રૌદ્ર રૂપ ધારણ કરે છે અને કેવી રીતના જાય છે કે ધર્મને કાજથી ગાળે રે, ધર્મને કાજથી ગાળે રે, જળ્યો વીર વાછરો વાળે, મુજાબાદ દુશ્મનના મરદે ઘોડે વાછરો હાલ્યો રે, જળ્યો દાદાને જોયા નથી, પણ આપણા પૂજ્ય બાપુ આજના વજરાજ દાદા જ કહી શકાય કે જેમણે પોતાનું સર્વસ્વ ગૌ રક્ષા માટે સમર્પણ કર્યું. એવા આપણા પૂજ્ય કાલિદાસ બાપુ કે વજરાજ દાદાને તો તમે બી નથી જોયા ના મેં બી જોયા, પણ આપણા હાજરા વજરાજ દાદા બેઠા છે. એમના ચરણોમાં કોટી કોટી વંદન. અને લોકો કહે છે કે દુશ્મન સામે લડવું અઘરું છે, દુશ્મન સામે લડવું અઘરું છે, કારણ કે તો કેટલા બધા હોય અને આપણે અને ફક્ત થોડાક જ જણા કેવી રીતના લડી શકાય. પણ આના માટે એટલું જ કહું, જ્યારે હલ્દી ઘાટુનું યુદ્ધ ચાલતું હતું, 1 લાખ બીજા સૈનિક હતી સામે ફક્ત 22,000 રાજપૂતો કેવા દુશ્મનની સામે આ લડ્યા હતા. એની એક ચારણી સાહિત્યમાં સપાખરાની રીતે મારે વર્ણન કરવું છે કે જ્યારે દેશને જરૂર પડે ત્યારે આપણે પણ એ 22,000 સૈનિક બને છે, ભલે પછી સામે 1 લાખ હોય કે 10 લાખ હોય. જે લડ્યા હલ્દી મેદાનમાં થઈ યમનની ભોજ સામે વરવાના હાલે જાહેર મુગલની ભોજ માતા એક રત્રા ઢાળ વટ એક નાચના પોતા મિલા આસુરી પોતા મિલા એટલે તો કમા પોતાની મહાદેવ નામ મહાદેવ નામ સંગમાં થઈ યાર સુને તાલે જગારણે બાપ ની કાસ્તે જાખી શાંડાણ તરવાર મહારાણ વાળી સન્માન હવે ત્યાં ઉપર માથે જાણવા અને એ 22,000 રાજપૂતો કેવી રીતના ભાલા જે મળે એ શસ્ત્ર બનીને ભાલા સામે દુશ્મનો કાળ બનીને
કે બેટા દીધું બિલ્લીના હિન્દી સંગ્રામ કરજે કરે વાણા છૂટા વાણા જળ વેગના મંડાળ મચ્છે રે હાકાર હવા ને બડી તાર લડવાને લાગે છે 5000 લડવાને લાગે છે 5000 લડવાને લાગે છે 5000 બાપુ તમારા ચરણમાં એક જ પ્રાર્થના તમારી દીકરી છે જ્યારે દેશને જરૂર પડે ત્યારે પડકાર કરજો માથું કાઢવા માટે તૈયાર આપણા પૂજ્ય પુરુષોત્તમ બાપુ 108 ધર્મશૈલાલંકાર બાળ બ્રહ્મચારી વંથળે નિવાસી સદગુરુ પુરુષોત્તમદાસજી મહારાજ તેમજ પૂજ્ય કાલિદાસ બાપુ મહારાજ જેમના એક રૂવાણે એક શ્વાસ અને એક લોહીને ટીપે જેણે ગુરુ ભક્તિ અને ગૌ ભક્તિ કરી છે તેમના ચરણમાં કોટી કોટી વંદન મારે જનની બેઠી છે કારણ કે છે કે જનની જણતો ભગત જેમ જે બા દાતા ને શું અમારી જનનીએ ત્રણે જન્મ આપેલો છે એક દાતા આપે આપ સૌ ગુરુ ભક્તના ચરણોમાં કોટી કોટી વંદન નાની દીકરી આટલી હવે દેશભક્તિની વાત કરશે બે હાથ ઊંચા કરીને જોરથી ગૌ માતા ને રાષ્ટ્ર માતા